જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એના માટે મિત્રો જે એનસીઆરટી છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે એનસીઆરટી મિત્રો એનો પાયો ગણાય. અને એટલા માટે મિત્રો આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેમાં ધોરણ 6 થી માંડી અને 10ના મિત્રો જે એનસીઆરટી મિત્રો જે પુસ્તકો છે એનસીઆરટીના, એના પુસ્તકોના જે વેરી મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ છે એ આપણે લઈ અને વિડીયો બનાવીએ છીએ. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ નંબર 6 સામાજિક વિજ્ઞાન છે અને મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ પ્રશ્નો છે કે જે એનસીઆરટીના સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે આપણે લેવાના છે. અને આજનો વિડીયો ભાગ નંબર 26 છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને કોઈ પણ પરીક્ષામાં આ વિડીયોમાં જરૂર થઈ શકશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. અને આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જુઓ અહીંયા જો શું પ્રશ્ન કે અધિવાસ એટલે શું? અધિવાસ કોને કહેવાય? તો મિત્રો અધિવાસ એટલે દુપટ્ટો. શું કહેવાય? અધિવાસ એટલે દુપટ્ટો. જવાબ બનશે ઓપ્શન એ, અધિવાસ એટલે દુપટ્ટો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન કે કજાર અને તંજર શું છે? કજાર અને તંજર એ કઈ ભાષામાં લખાયેલ ગ્રંથો છે? કજાર અને તંજર બે ગ્રંથો છે. તો એ બંને ગ્રંથો કયા ભાષામાં લખાયેલા ગ્રંથો છે? તો તિબત ભાષામાં. કજાર અને તંજર બે ગ્રંથો તિબત ભાષામાં લખાયેલા ગ્રંથો છે. જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે તિબત. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન આગળ છે કે દક્ષિણ ભારતમાં શું છે પ્રશ્ન? દક્ષિણ ભારતની અંદર નીચેનામાંથી કયા પ્રકારના લોકો રહેતા હતા? તો દક્ષિણ ભારતમાં મિત્રો ઉપરોક્ત તમામ એટલે જવાબ આવશે ઓપ્શન સી, જવાબ એટલે કે નાના ખેડૂતો, જમીન વિહોણા મજૂરો અને મોટા પાટીદાર એટલે મોટા જમીનદારો એ બધા જ પ્રકારના લોકો રહેતા હતા. જવાબ બનશે ઓપ્શન સી, જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મેગસ્થનીસે કોને? મેગસ્થનીસે કયા ગ્રંથની રચના કરી હતી? કોને? મેગસ્થનીસે. તો મેગસ્થનીસે ઇન્ડિકા ગ્રંથની, કયા ગ્રંથની? ઇન્ડિકા ગ્રંથની રચના કરી હતી. જવાબ બનશે ઓપ્શન બી, ઇન્ડિકા. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુ આપણને શેમાંથી મળે છે? તો મિત્રો આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુ આપણને ખેત પેદાશોમાંથી શેમાંથી મળે છે? ખેત પેદાશોમાંથી મળે છે. જવાબ બનશે ઓપ્શન એ, ખેત પેદાશોમાંથી. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો કે કયા મહાનુભાવે ભારત દેશ માટે વિવિધતામાં એકતા કયો છે? તો જવાહરલાલ નહેરુએ. કોને? ઓપ્શન એ જવાબ બનશે. જવાહરલાલ નહેરુએ ભારત દેશ માટે વિવિધતામાં એકતા એવો શબ્દ વાપર્યો છે. કયા મહાનુભાવે? જવાહરલાલ નહેરુએ. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન આપણે આગળ કે કયા ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે? મિત્રો જે જૈન ધર્મના ગ્રંથો છે તો એ જૈન ધર્મના ગ્રંથોને આગમ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન એ, જૈન ધર્મના ગ્રંથો. તો એ જૈન ધર્મના ગ્રંથોને આગમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કયો છે પ્રશ્ન? અષ્ટાધ્યાયી શું છે? તો અષ્ટાધ્યાયી કઈ ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે? તો અષ્ટાધ્યાયી મતલબ સંસ્કૃત ભાષાનો એક વ્યાકરણ ગ્રંથ. જવાબ આવશે ઓપ્શન બી, સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે. કયું? સંસ્કૃત ભાષાનો વ્યાકરણનો ગ્રંથ છે અષ્ટાધ્યાયી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઇન્ડિકા ગ્રંથમાંથી કયા વંશ વિશેની માહિતી મળે છે? તો ઇન્ડિકા ગ્રંથમાંથી મૌર્ય યુગ, કયા યુગની? મૌર્ય યુગ જે છે એ મૌર્ય યુગ વિશેની વંશ વિશેની માહિતી મળે છે. જવાબ બનશે ઓપ્શન સી, મૌર્ય યુગ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે દક્ષિણ ભારતના બંદરો શું આવશે? દક્ષિણ ભારતના બંદરો કઈ વસ્તુના નિકાસ માટે જાણીતા કેન્દ્રો હતા? તો દક્ષિણ ભારતના બંદરો એ અને બી બંને કઈ આવશે? એ અને બી બંને મતલબ તેજાના અને કાળા મરી માટે એ ખૂબ જ જાણીતા કેન્દ્રો બન્યા હતા. જવાબ બનશે ઓપ્શન સી, જવાબ બનશે એ અને બી બંને. દક્ષિણ ભારતના બંદરો તેજાના અને કાળા મરી માટે ખૂબ જ જાણીતા બન્યા હતા. જવાબ બનશે ઓપ્શન એ અને બી એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? તો કે રામાયણની રચના કોના દ્વારા થાય છે? તો રામાયણ મિત્રો જે છે એ રામાયણની રચના મહાકવિ વાલ્મીકી. કોને મિત્રો? મહર્ષિ વાલ્મીકી. કોને મિત્રો? મહર્ષિ વાલ્મીકી દ્વારા થાય છે. જવાબ બનશે ઓપ્શન ડી, જવાબ બનશે મહર્ષિ વાલ્મીકી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે દક્ષિણ ભારતમાં
કેટલા પ્રકારના લોકો રહેતા હતા? તો દક્ષિણ પ્રકાર મિત્રો 3 પ્રકારના લોકો રહેતા હતા. જવાબ છે ઓપ્શન સી 3 પ્રકારના લોકો. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મહાભારતની રચના કોના દ્વારા થઈ છે? તો મહાભારતની રચના થઈ છે મિત્રો મહર્ષિ વેદવ્યાસ. કોના દ્વારા મિત્રો? મહર્ષિ વેદવ્યાસના દ્વારા થઈ છે. તો મહર્ષિ વેદવ્યાસ આવશે, એમના દ્વારાથી. જવાબ બનશે ઓપ્શન એ. જવાબ બનશે મહર્ષિ વેદવ્યાસ. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગ્રામ ભોજકનું પદ કોનું મિત્રો? ગ્રામ ભોજકનું પદ કઈ રીતે નક્કી થતું હતું? તો ગ્રામ ભોજકનું મિત્રો જે પદ છે પદ વંશ પરંપરાગત કઈ રીતે? વંશ પરંપરાગત રીતે નક્કી થતું હતું. જવાબ બનશે ઓપ્શન ડી વંશ પરંપરાગત. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કેટલા વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો? તો મિત્રો જે ઓપ્શન જવાબ છે 2500 વર્ષ. કેટલા? ઓપ્શન એ જવાબ 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનનો ઉપયોગ વધતો જતો હતો. જવાબ છે ઓપ્શન એ 2500 વર્ષ એટલે કે 2500 વર્ષ પહેલાં. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે નીચેના પૈકી કયો વેદ નથી? મિત્રો જે અહીંયા તમારી સમક્ષ 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કોણ વેદ નથી? તો મિત્રો જે મહાભારત છે એ મહાભારત વેદ નથી, પરંતુ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને બીજો મિત્રો ચોથા નંબરનો આવશે. કયો આવશે? અથર્વવેદ. કયો આવશે? અથર્વવેદ છે મિત્રો છે એ અથર્વ જે વેદ છે વેદ આવશે, પરંતુ અહીંયા મહાભારત નહીં આવે. જવાબ છે ઓપ્શન બી મહાભારત. મહાભારત એ મિત્રો શું છે? એક મહાકાવ્ય છે, એટલે કે આપણો ધર્મગ્રંથ છે. જોઈએ આપણે આગળનો દૂસરો પ્રશ્ન કે બુદ્ધની વિશાળ પ્રતિમાઓ ગાંધાર શૈલીમાં કઈ જગ્યાએથી જોવા મળે છે? તો મિત્રો બુદ્ધની જે વિશાળ પ્રતિમાઓ છે એ વિશાળ પ્રતિમાઓ ગાંધાર શૈલીમાં છે મિત્રો બી અને સી બંને જગ્યાએ. મિત્રો કઈ આવશે? બી અને સી મતલબ બી એટલે કે ચારસડા અને સી એટલે કે બામિયાન, આ બંને સ્થળેથી મળી આવે છે. જવાબ બનશે ઓપ્શન ડી જવાબ બનશે. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા કાળના જોવા મળે છે? તો ભારતમાં સૌથી શ્રેષ્ઠ સિક્કા મિત્રો છે એ ગુપ્તકાળ. કયા કાળ દરમિયાન? તો ગુપ્તકાળ દરમિયાન જોવા મળે છે. જો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે ગુપ્તકાળ દરમિયાન બને છે. ઓપ્શન ડી જવાબ બનશે ગુપ્તકાળ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો છે પ્રશ્ન? પ્રશ્ન તમારી સમક્ષ છે કે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી નાગાર્જુને. કોણે કરી હતી? નાગાર્જુન. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે નાગાર્જુન. એક ઓપ્શન જવાબ બનશે. અને મિત્રો આજના વિડીયોનો આપણે છેલ્લો પ્રશ્ન તમારી સમક્ષ જોઈએ. તો જો શું છે પ્રશ્ન? તો કે નીચેનામાંથી કઈ વિધાનો સાચા છે? તો મિત્રો જવાબ બનશે ઓપ્શન બી એટલે કે 1 અને 2 બંને વિધાનો સાચા છે. 1 અને 2 બંને એટલે જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે. એટલે કે પ્રથમ વિધાન સાચું, બીજું વિધાન ખોટું. બરોબર છે. તો કે જો પ્રાચીન સમયમાં ઘઉં, ડોગર, જુવાર, બાજરી વગેરેની ખેતી થતી હતી અને પ્રાચીન સમયમાં ખેતી માટે વિવિધ ઓજારોની સિંચાઈ વ્યવસ્થા મિત્રો તો સી અને ડી બંને સાચા છે. બરોબર છે. તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ સાચો બનશે, એટલે કે બંને વિધાનો સાચા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો તો સોરી મિત્રો, તો અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય, તમને ઉપયોગી નીવડ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.